આપ પણ જાણો છો કે ચૈતરભાઈ એ ચતુર વ્યક્તિ છે. એ પોતાની એક વ્યક્તિત્વ ટકાવવા માટે લોકોને ગુમરાહ કરીને વાતનો આમ તેમ કરીને, તમે બધા જાણો છો હું પણ ગુનો કરીશ તો મારે પણ સજા ભોગવવી પડે. ચૈતર વસાવાને ચતુર કહેનાર આ વ્યક્તિ કોણ છે? આ વ્યક્તિ આદિવાસી વિસ્તારના જૂના જોગી છે. ભાજપના ખૂબ જ જૂના નેતા છે. 2022ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપની સામે પડ્યા હતા. અપક્ષ ચૂંટણી લડી હતી. 35,000થી પણ વધુ મત લઈ આવ્યા હતા. તેના વિશે વાત કરવી છે. ભારતીય જનતા પાર્ટીમાં શા માટે આવ્યા? ભારતીય જનતા પાર્ટીમાં તેને શું ફાયદો થશે? શા માટે ભારતીય જનતા પાર્ટી તેને લઈ આવી? કોણ લઈને આવ્યું? આ વિશે વાત કરવી છે. પરંતુ આથી પણ વધુ આ હર્ષદ વસાવા શું બોલ્યા હતા એ સાંભળો. તેના તેવર જુઓ. કે અમારા જે સ્થાનિક જે કારણો છે એના કારણે અમારે અલગ થવું પડ્યું હતું. પણ 2012માં હું ડ્રોપ થયો અને ડ્રોપ થયો તો ત્યારે લડવાની ઈચ્છા નહીં કરી. 2017માં પણ ડ્રોપ થયા ત્યારે પણ અમે ઈચ્છા નહીં કરી. પણ કેટલાક કારણો તમે પણ જાણો છો અને એ દિવસે મેં કીધું હતું કે આપણે હમણાં એ થયા છે એ જિલ્લાના કારણે થયા છે, નહીં કે પ્રદેશના કારણે. અમને બીજી પાર્ટીઓએ પણ કંઈક ને કંઈક વાત કરી હતી. તો ભાજપમાં ભરતી મેળો ચાલી રહ્યો છે અને આ વચ્ચે હર્ષદ વસાવા પણ ભાજપમાં ફરી આવી ગયા છે. આ હર્ષદ વસાવા કોઈ નવો ચહેરો નથી. જે લોકો આદિવાસી વિસ્તારમાં રહે છે, જે નાંદોદ વિધાનસભામાં રહે છે, જે છોટાઉદેપુર લોકસભા વિસ્તારમાં રહે છે, તેને ખબર છે કે આ ચહેરો કોણ છે અને આ ચહેરાની ક્ષમતા શું છે. ભારતીય જનતા પાર્ટી ગોતતી હર્ષદ વસાવાને ફરી પાછી લઈ જ આવી. પરંતુ આને લાવનાર કોણ છે? હર્ષદ વસાવાને શા માટે લાવવામાં આવ્યો છે? લોકસભા 2024ની ચૂંટણીમાં શું ફાયદો કરાવી શકશે? આ એ જ હર્ષદ વસાવા છે કે જે 2022ની વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની સામે હતા, અપક્ષ ઊભા હતા. સામે ભાજપ હતું, કોંગ્રેસ હતું અને આમ આદમી પાર્ટી હતી. આ ત્રણેય પક્ષો હોવા છતાં પણ ત્રીજા ક્રમે રહ્યા હતા અને 35,000થી પણ વધુ મતો લઈ આવ્યા હતા. જીત્યા નહોતા પરંતુ સાબિત કરીને બતાવ્યું કે હર્ષદ વસાવા કેટલા મહત્વના છે. હર્ષદ વસાવાને ફરી ભારતીય જનતા પાર્ટીમાં લેવામાં આવ્યા છે. હર્ષદ વસાવાને મનસુખ વસાવા લઈને આવ્યા હોય તેવું કહેવામાં આવી રહ્યું છે. હર્ષદ વસાવાને ભારતીય જનતા પાર્ટીમાં લોકસભાની ચૂંટણીને જોતા લાવવામાં આવ્યા છે. હર્ષદ વસાવા સમાજના મત વધુ પ્રમાણમાં ભારતીય જનતા પાર્ટીને લઈ આવી શકે છે. ચૈતર વસાવા સમાજમાંથી આવે છે. તેઓ ભરૂચ લોકસભા બેઠક લડવા જઈ રહ્યા છે. મનસુખ વસાવા તેમની સામે હોઈ શકે છે. આ તમામ વચ્ચે હર્ષદ વસાવા ફક્ત છોટાઉદેપુર લોકસભા વિસ્તાર નહીં પરંતુ ભરૂચ લોકસભા વિસ્તાર સહિત આદિવાસી વિસ્તારોમાં ભારતીય જનતા પાર્ટીને મોટી મદદ કરી શકે છે. તેઓ કહે છે ત્યારે તમે તેના તેવર જોયા. તે કહે છે આમ જોઈએ ને તો ભાઈ મનસુખ વસાવા પણ બોલી દે છે, ચૈતર વસાવા પણ બોલી દે છે, છોટુ વસાવા બોલે છે અને આ ફરી એક વખત હર્ષદ વસાવા સામે આવ્યા. આદિવાસી વિસ્તારના નેતાઓ બોલી દે છે, પછી એની પાર્ટીની સામે હોય, પોતાની પાર્ટીના નેતાઓની સામે હોય, એ બોલી દે છે. હર્ષદ વસાવા પણ કહી દીધું, હજુ તો ભારતીય જનતા પાર્ટીમાં જોડાણા નહોતા એ પહેલા જ એમણે કહી દીધું કે 2012માં મને ડ્રોપ કરવામાં આવ્યો, 2017માં મને ડ્રોપ કરવામાં આવ્યો અને ત્યારબાદ હવે 2024ની લોકસભા ચૂંટણીમાં તેઓ જોડાણા છે. આ વાત કેટલી મહત્વની છે. તેને ડ્રોપ કરવામાં આવ્યા, તેની ટિકિટ કાપવામાં આવી, એટલા માટે તેઓ અપક્ષ લડ્યા. હર્ષદ વસાવા ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા છે તો બેશક ભારતીય જનતા પાર્ટીને ફાયદો થશે ચૈતર વસાવા સામે લડવામાં અને છોટાઉદેપુર લોકસભા બેઠકમાં પણ. પરંતુ આજ હર્ષદ વસાવા ભારતીય જનતા પાર્ટીનું ગણિત બગાડી પણ શકે છે. આજ હર્ષદ વસાવા આંતરિક જૂથવાદ વધારી પણ શકે છે. આ એટલા માટે કહી રહ્યો છું કારણ કે જો આપણે થોડુંક વધારે ભૂતકાળમાં ડોક્યુ કરીએ તો આપણને માલુમ થાય કે હર્ષદ વસાવા જે વિધાનસભા લડ્યા હતા એ નાંદોદ વિધાનસભા છે. 2022ની ચૂંટણી હતી પરંતુ નાંદોદ વિધાનસભાથી ધારાસભ્ય કોણ છે?
ધારાસભ્ય છે દર્શના દેશમુખ. આ દર્શના દેશમુખને હર્ષદ વસાવા સાથે શું 36નો આંકડો છે? આ પહેલા દર્શના દેશમુખ કેટલું બોલી ચૂક્યા છે જાહેર મંચ પરથી કે મારું કોઈ માનતા નથી, ધારાસભ્ય તરીકે મારું જે હોવું જોઈએ એ પ્રકારનું છે નહીં. નાના નાના હોદ્દેદારો પણ કહીને ચાલ્યા જાય છે. તેમણે કકળાટ કર્યો હતો, ભારતીય જનતા પાર્ટી સુધી વાત પહોંચાડી હતી, પરંતુ નાંદોદ એટલે કે તેના જ વિસ્તારમાં કાર્યક્રમ થાય છે. નર્મદા વિસ્તાર, છોટાઉદેપુર વિસ્તાર, તમામ વિસ્તારમાં આદિવાસી સમાજ મોટા પ્રમાણમાં રહેલો છે. ત્યારે હર્ષદ વસાવાને છોડવા CR પાટીલ પોતે આવે છે, પરંતુ દર્શના દેશમુખ હાજર નથી. આ દર્શના દેશમુખ હાજર નથી એ સ્પષ્ટ કરે છે કે હજુ પણ એ જે આંતરિક જૂથવાદ છે, આંતરિક તકરાર છે, હજુ પૂરી નથી થઈ. હર્ષદ વસાવા આવ્યા છે, બેશક ફાયદો કરાવશે, મોટા પ્રમાણમાં ફાયદો કરાવશે. તેઓ જાણે છે આદિવાસી મત વિસ્તારને કઈ રીતે પોતાની તરફ લેવો, આદિવાસી લોકો કઈ રીતના મત આપે છે, આદિવાસી વિસ્તારોમાં લોકોને શું ગમે છે, શું નથી ગમતું. પણ ભારતીય જનતા પાર્ટી એ ભૂલી રહી છે કે હર્ષદ વસાવા પણ કોકને નથી ગમતા. આ હર્ષદ વસાવા આવી ગયા છે એટલે કે 2024ની લોકસભા ચૂંટણી તો પતી જશે, પરંતુ ડખા ત્યારબાદ વધશે તેવું લાગી રહ્યું છે. લોકસભા ચૂંટણી પતશે પછી નાંદોદ વિધાનસભામાં કેવા ડખા થાય છે, કેવો આંતરિક જૂથવાદ સામે આવે છે, એ ત્યારે જોવાની મજા આવશે. અત્યારે CR પાટીલ લોકોને જોડી રહ્યા છે, એ પછી કોંગ્રેસના નેતા હોય, આમ આદમી પાર્ટીના નેતા હોય કે પછી અપક્ષ હોય, આવો સ્વાગત છે, વેલકમ પાર્ટી કરીએ. પરંતુ લોકસભા 2024ની ચૂંટણીમાં જીત્યા બાદ, ઐતિહાસિક સીટો આવી ગયા બાદ પણ સંભાવના છે, ત્યારબાદ શું થશે તેના પર નજર છે. હર્ષદ વસાવા આવ્યા છે, તમારા મતે કેટલો ફાયદો થશે? હર્ષદ વસાવા સમાજનો ચહેરો બનીને બહાર આવશે કે નહીં? હર્ષદ વસાવા છોટાઉદેપુર લોકસભા અને ભરૂચ લોકસભા બેઠક બંનેમાં મદદ કરી શકશે કે નહીં? લોકસભા 2024ના સમયે આવ્યા છે, તો ભારતીય જનતા પાર્ટીએ તેને શું એક લાલચ આપી હશે, અથવા તો હર્ષદ વસાવાને શું અપેક્ષા છે ભારતીય જનતા પાર્ટી પાસે? લોકસભા 2024ની ચૂંટણી પતે છે, ત્યારબાદ હર્ષદ વસાવા શું રંગ બતાવે છે? ભારતીય જનતા પાર્ટીનું ચક્રવ્યૂહ તૈયાર છે, અને આ ચક્રવ્યૂહ કોંગ્રેસ અને આપને બંનેની મુશ્કેલી ઊભી કરશે. પરંતુ આ જ ચક્રવ્યૂહના મુખ્ય ખેલાડી જે બની રહ્યા છે, એ જ ખેલાડી ભારતીય જનતા પાર્ટી માટે આગળ જતા કાંટો ના બની જાય. આ સવાલ છે, તમને શું લાગી રહ્યું છે? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો. આપનો અભિપ્રાય લખશો, અમને રાહ રહેશે. આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરવાનું ચૂકતા નહીં. મને આપશો રજા. નમસ્કાર.